આજે ગુજરાતની વિધાનસભાના સત્રનો 12મી માર્ચ 2026નો દિવસ છે. આજે ખેડૂત વિભાગ, કૃષિ સહકાર મત્સ્યોદ્યોગ વિભાગની બજેટની માંગણીઓ ઉપર ચર્ચાનો દિવસ હતો. અલગ અલગ માંગણીઓ ઉપર અલગ અલગ વિષયની ચર્ચા કરવા માટે થઈ મેં મારા મત વિસ્તારના વિવિધ મુદ્દાઓ અંગે કાપ દરખાસ્તના માધ્યમથી ચર્ચા કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સમયના અભાવે વિધાનસભાની અંદર પણ દરેક વસ્તુ સમય મર્યાદામાં નક્કી થતી હોય એટલે સમય મર્યાદાના કારણે વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી. પરંતુ હું જે વાત સરકારના ધ્યાને મૂકવા માંગતો હતો એ વાત હવે હું જનતાના ધ્યાને મૂકવા માંગુ છું. જૂનાગઢ જિલ્લામાં અને આમ તો આખા ગુજરાતમાં ટેકાના ભાવે જે ખરીદી ચાલે છે એ ખરીદીમાં ખરેખર ટેકો ખેડૂતોને નહીં, ભાજપના વચેટિયાઓને ટેકો થઈ રહ્યો છે. કેમ કે જો ટેકો ખરેખર ખેડૂતોને જ આપવાનો હોય તો ખેડૂતના ખેતરમાં પાકેલો તમામ પાક, ચાહે 100 મણ પાક્યો કે 1000 મણ પાક પાક્યો, તમામ પાક સરકારે ખરીદી લેવો જોઈએ. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ખેડૂતના ખેતરમાં 100 મણ ચોખા પાકે કે 1000 મણ ચોખા પાકે, પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ચોખા, ઘઉં, રાયડો તમામ પાક 100% ખરીદી કરી લેશે. એને કહેવાય ખેડૂતોને ટેકો. ગુજરાતમાં ટેકો છે ભાજપના દલાલોને, વચેટિયાઓને, મળતિયાઓને, કડદાકબાજોને. ખેડૂતના ખેતરમાં 200 થી 500 મણ મગફળી કે સોયાબીન પાકે કે તુવેર પાકે તો સરકાર તો માત્ર 100 મણની જ ખરીદી કરે છે મગફળી અથવા સોયાબીનમાં. એ 100 થી 125 મણ મગફળી વેચવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે. જ્યારે વારો આવે વેચવા જવાનો ત્યારે દિવસો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે. લાઈનમાં ઊભું રહ્યા બાદ માલ તમારો સારો છે કે ખરાબ છે એના માટે પણ પૈસા આપવા પડે ત્યાં ભાજપના એજન્ટોને, અને ભાજપના એજન્ટોને પૈસા આપો પછી તમારો માલ સિલેક્ટ થાય એનું પેમેન્ટ મહિનાઓ સુધી આવતું નથી. આમ આ ટેકાના ભાવની યોજના છે એ મળતિયાઓને, ભાજપના દલાલોને ટેકો થાય છે. આવી વાત હું કરવા માંગતો હતો પણ સમયના અભાવે થઈ શકી નથી એટલે લોકોના ધ્યાને મૂકવા માટે મેં નોટિસ તો આપી હતી. ત્યારબાદ સરકારે એક કાંટાના તારના વાડ બનાવવાની યોજના જાહેર કરી છે. એ કાંટાના તારની વાડ બનાવવા માટે સબસિડી આપવાની, અને એમાં નિયમ એવો છે કે ભાઈ ક્લસ્ટર બનાવવાનું, 10 ખેડૂતોનું, 5 ખેડૂતોનું, 20 ખેડૂતોનું ક્લસ્ટર બનાવવાનું, અને 10-20 ખેડૂતો સંયુક્ત અરજી કરે તો બધાને એક જ સાથે સબસિડીવાળી યોજનાની કાંટાની તારનો લાભ આપવામાં આવે. પરંતુ જંગલ વિસ્તારની આજુબાજુ આવેલા જે ખેડૂતો છે એને જંગલી પ્રાણીઓનો વિશેષ ત્રાસ રહેતો હોય છે, વિશેષ તકલીફ રહેતી હોય. એટલે જંગલ વિસ્તારની આજુબાજુમાં આવેલા જે કાંઈ પણ ખેડૂતો છે એને કાંટાની તારની વાડ બનાવવાની જે યોજના છે એમાં વધારે સહાય આપવી જોઈએ, વધારે લાભ આપવો જોઈએ. કેમ કે ધારો કે ભાવનગર જિલ્લાનો મારો ઉમરાળા તાલુકા, હું જ્યાંનો વતની છું, ત્યાં જંગલી પ્રાણીઓ નથી, સિંહ, દીપડા, ઝરખ, રોજ એવું નથી. પણ વિસાવદર તાલુકાની અંદર તમામ જંગલી પશુ પક્ષીઓ, વાંદરાઓ પણ છે, ભૂંડ પણ છે, નીલગાય પણ છે, એવા બધાનો ત્રાસ છે. તો આ પણ મેં આજે કાપ દરખાસ્તના માધ્યમથી કૃષિ મંત્રીનું ધ્યાન દોરવા માટેની નોટિસ વિધાનસભામાં આપી હતી, જેની સમયના અનુસંધાનમાં ચર્ચા થઈ શકેલ નથી. જૂનાગઢ જિલ્લાની અંદર અને આમ તો આખા ગુજરાતમાં ભાજપના માણસોએ નકલી સહકારી મંડળીઓ ખોલી સહકારી ક્ષેત્ર ઉપર ગેરકાયદેસરનો કબજો કરવા માટેની એક આખી મોડસ ઓપરેન્ડી કરી છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ભાજપના દલાલોએ નકલી ખોટા નામોથી, મરેલા માણસોના નામોથી ગેરકાયદેસર રીતે ખોટી સહકારી મંડળીઓ ખોલીને તાલુકા સહકારી સંઘમાં, તાલુકા માર્કેટિંગ યાર્ડમાં, જિલ્લા માર્કેટિંગ યાર્ડ, જિલ્લા સંઘ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ જેવી અનેક સહકારી સંસ્થાઓમાં ભાજપના ભ્રષ્ટ નેતાઓએ કબજો કરી લીધો છે. એના પાયામાં ગેરકાયદેસરની જુઠ્ઠી સહકારી મંડળીઓ છે. આ તમામ ખોટી સહકારી મંડળીઓ, ગેરકાયદેસરની સહકારી મંડળીઓ ઉપર કડક પગલાં લે, અને કડક શું લે? ચોરનો ભાઈ ઘંટી ચોર છે, બધા ચોર છે. આમાં પગલાં કોણ લેશે અને કોની ઉપર લેશે? પણ છતાંય મારી ફરજ છે સરકારનું ધ્યાન દોરવાની. મેં આની પણ એક કાપ દરખાસ્ત આપી હતી. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં
ચૂંટાયેલા સભ્યોના હોદ્દાની મુદ્દત પૂરી થઈ ગઈ છે એવું ગઈકાલે વિધાનસભાની અંદર સરકારે લેખિત જવાબ આપ્યો. નિયમ એવો છે કે ક્યાંય પણ ગ્રામ પંચાયતથી લઈ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એપીએમસી માર્કેટ, જિલ્લા સહકારી બેંક, દૂધ ઉત્પાદક સંઘ, નગરપાલિકા, મહાનગરપાલિકા, ક્યાંય પણ ચૂંટાયેલા સભ્યોના હોદ્દાની મુદ્દત પૂરી થાય એટલે વહીવટદાર અથવા કસ્ટોડિયનની નિમણૂક કરવી એ કાયદામાં લખેલું છે. પણ જુનાગઢ જિલ્લાની જેડીસી સહકારી બેંક જે છે એને કોઈ અદ્રશ્ય શક્તિના આશીર્વાદ છે, ભાજપની ભ્રષ્ટ અદ્રશ્ય શક્તિના, કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ચૂંટાયેલા સભ્યોના હોદ્દાની મુદ્દત પૂરી થઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, એની હોદ્દાની મુદ્દત પૂરી થાય પછી પણ 2 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે કામ કરી શકે કે નહીં? તો સ્પષ્ટ જવાબ છે કે ન કરી શકે, હોદ્દાની મુદ્દત પૂરી. પણ જુનાગઢમાં ચમત્કાર ચાલુ છે. જેના હોદ્દાની મુદ્દત પૂરી થઈ ગઈ તેમ છતાં આજે એ વ્યક્તિ ચેરમેન, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અંદર સ્થાન ધરાવે છે અને એની અંદર ભાજપના ભ્રષ્ટ છુપા આશીર્વાદ છે. તો મેં એનો મુદ્દો ઉપસ્થિત કરવા માટે કાપ દરખાસ્તના માધ્યમથી સરકારને જાણ કરી હતી. ત્યારબાદ જેટલી પણ ખેતી વિષયક સહકારી મંડળીઓ છે એનું સમયસર ઓડિટ નથી થતું. સરકારની ગંભીર જવાબદારી છે કે દરેક સહકારી મંડળીનું જો સમયસર ઓડિટ કરવામાં આવે તો કોઈ પણ સહકારી મંડળીની અંદર ભ્રષ્ટાચાર થતો હોય એ તાત્કાલિક જાણ ઉપર આવી જાય. વર્ષો સુધી સહકારી મંડળીઓનું ઓડિટ નહીં થવાના કારણે કોઈ કિસ્સામાં મંડળીના પ્રમુખ, કોઈ કિસ્સામાં મંડળીના ખજાનચી એટલે કે મંત્રી, કોઈ કિસ્સામાં મંડળીના અન્ય કરતા ધરતાઓ ખોટા કૌભાંડો કરી જાય અને ત્યાર પછી જ્યારે કૌભાંડ બહાર આવે છે ત્યારે છેલ્લે માત્ર મરો ખેડૂતોનો થાય છે. કોઈ જે તે વખતના પ્રમુખો કે સેક્રેટરીઓ એ બધા બચી જાય છે. જુનાગઢ જિલ્લામાં સહકારી મંડળીઓનું, આમ તો આખા ગુજરાતમાં સમયસર ઓડિટ નથી થતું, એ ઓડિટ દર વર્ષે ફરજિયાત થાય એવી એક કાપ દરખાસ્ત મેં રજૂ કરી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થાય એના માટે આજે મેં 23 નંબરના ક્રમથી એક પ્રશ્ન રજૂ કર્યો હતો. સરકારને મેં એવું પૂછ્યું કે રાજ્યમાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી છે, ટ્રાઇબલ યુનિવર્સિટી છે, સંસ્કૃત યુનિવર્સિટી છે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે, ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી છે, રક્ષા શક્તિ પોલીસની યુનિવર્સિટી, તમામ અલગ અલગ વિષયોની યુનિવર્સિટીઓ છે, લો યુનિવર્સિટી પણ છે, પરંતુ મેડિકલ યુનિવર્સિટી ગુજરાતમાં નથી. આ મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ગુજરાત રાજ્યમાં મેડિકલ સાયન્સની અલગ અલગ બ્રાન્ચીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક છત નીચે, એક ઇન્સ્ટિટ્યુશન નીચે લાવવામાં આવે એવી રજૂઆત માંગણી મેં આજે કરતા સરકારે મને એવું કીધું કે મેડિકલ યુનિવર્સિટી સ્થાપના કરવાની સરકારની વિચારણા ચાલુ છે અને આ વિચારણા હેઠળ વર્ષ 2024-25માં 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. હવે આ ગુજરાતની સરકાર 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરી યુનિવર્સિટી બનાવશે. મને તો કલ્પના કરતા હસવું કે રડવું એ વિચાર આવે છે કે 1 કરોડ રૂપિયામાં યુનિવર્સિટી કેવી બને? 1 કરોડ રૂપિયામાં કોલેજ ન બને, 1 કરોડ રૂપિયામાં સરકારી સિસ્ટમનું સારું મકાન ન બને, પણ એમણે 1 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્યની મેડિકલ યુનિવર્સિટી સ્થાપવા માટે કરી છે. હવે આવા બુદ્ધિશાળી સરકારના ભાજપના નેતાઓને મારે શુભેચ્છા આપવી કે એની નિંદા કરવી એની મને કંઈ ખ્યાલ આવતો નથી. પણ હવે જે થયું તે થયું. અને આ સિવાય અમારા વિસાવદર તાલુકા પંચાયતનું મકાન નથી. સરકારે એટલો બધો વિકાસ કર્યો, એટલો બધો વિકાસ કર્યો, એટલો બધો વિકાસ કર્યો કે અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નથી, અનેક તાલુકાઓમાં તાલુકા પંચાયતના મકાન નથી, અનેક ગામડાઓમાં આંગણવાડીના બિલ્ડિંગો નથી, અનેક પોલીસ સ્ટેશનોના પોતાના મકાન નથી. સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન છે, એ ઝૂંપડપટ્ટી જેવું છે. પતરાની ચાલી હોય એટલે મુંબઈની ચાલીઓ જૂના જમાનાની તેવી પતરાની ઓયડીઓની અંદર પીઆઈની ચેમ્બરો બનાવી. એવા અનેક પોલીસ સ્ટેશનો રાજ્યમાં છે જેની પોતાનું મકાન જ નથી. એટલો વિકાસ, એટલો વિકાસ, એટલો વિકાસ કે પતરાની ઓયડીઓની અંદર પોલીસ સ્ટેશન, એટલો વિકાસ કે ભાડાના મકાનમાં આંગણવાડીઓ. 30 વર્ષમાં એટલો વિકાસ કે ગ્રામ પંચાયતનું મકાન જ નહીં. વિસાવદર તાલુકાના કાલાવડ ગામ કે જ્યાંથી પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાનું જન્મ સ્થાન છે, નરેન્દ્ર મોદીની સરકારમાં જેઓ કૃષિ મંત્રી હતા એમના પોતાના વતનના ગામમાં આજની તારીખમાં પંચાયતનું મકાન જ નથી.
અને વિસાવદર તાલુકા પંચાયતનું મકાન પણ નથી, એવો સારો વિકાસ કર્યો છે, છતાંય હજુ સરકારને સહેજે શરમનો છાંટોય આવતો નથી. આજે મેં પ્રશ્ન મૂક્યો હતો તો હજુ તો વિચારણા હેઠળ છે. મને એમ લાગે છે કે હવે આ વિચારણા તો એમની ક્યારે પૂરી થશે એનો કોઈ અંદાજ નથી. તો આજે કુલ મળીને વિધાનસભાની સત્ર દરમિયાન કેટલાક વિષયો ઉપસ્થિત કરવા માટે મેં નોટિસ આપી, સૂચના આપી, પ્રશ્ન પૂછ્યા, જેમાં સમય મર્યાદામાં કેટલીક બાબતોની રજૂઆત થઈ શકી, કેટલીક નથી થઈ શકી. પરંતુ આશા રાખીએ છીએ કે સરકાર માત્ર વાહવાહી, પોતાના વખાણ કરવાના બદલે કંઈક નક્કર કામગીરી ઉપર ધ્યાન આપે. થેન્ક યુ.